સુરતના વેસુ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 18 વર્ષીય યુવતીનું કરુણ મોત. મોપેડ સ્લીપ થતા વેપારીની એકની એક દીકરીનું કરુણ મોત નીપજતા અરેરાટી ફેલાઈ. અકસ્માત મોતમાં દીકરીનું અવસાનની ઘટનાને લઈ પરિવાર પર આપ તૂટી પડ્યું. હેલ્મેટ પહેર્યું હોત તો કાવ્યા આજે જીવતી રહેતે. પરિવાર કાવ્યાએ મોપેડ ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું ન હતું. તેની બહેનપણી સાથે જતી વખતે મોપેડ સ્લીપ થઈ હતી, જ્યાં માથામાં ગંભીર ઈજાઓ આવી હતી. હેલ્મેટ ફરજિયાત બધાએ પહેરવું જોઈએ, નહીં તો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે, મૃતકનો પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે. મનીષભાઈ, આખી ઘટના શું હતી? દીકરી ક્યાંથી ક્યાં જતી હતી, કોની સાથે જતી હતી? દીકરી પોતે ચલાવતી હતી અને ગાડી ગોયંકા સ્કૂલ પાસેથી ટ્યુશન જતી હતી અને ગાડી સ્લીપ થઈ ગઈ. કંઈક આવ્યું હશે તો ગાડી સ્લીપ થઈ ગઈ, હેડ ઇન્જરી થઈ ઓન ધી સ્પોટ. હેલ્મેટ પહેર્યું હતું? અને હેલ્મેટ નહીં પહેર્યું. શું લાગે? હેલ્મેટ 100% જ પહેરવી જોઈએ અને આ મુહિમ બધાએ રાખવી જોઈએ. સમાજના દરેક વ્યક્તિને મારી તો અપીલ છે કે પોતાના દીકરા દીકરી અથવા કોઈ વ્યક્તિઓએ હેલ્મેટ 100% જ પહેરવી જોઈએ. આજે હેલ્મેટ પહેરી હતી તો બચી જશે અને 100% આઘાત થશે. બધાએ હેલ્મેટ પહેરવી જ જોઈએ, અવશ્ય પહેરવી જોઈએ. યુવતીનું નામ શું છે, કેટલી ઉંમર છે, ક્યાં જઈ રહ્યા હતા? કાવ્યા ભણતી. ક્યાં ભણતી? પ્રકાશ ઓમ પ્રકાશ, જે દીકરી હતી એ કોણ હતી તમારા અને કઈ રીતે આખી ઘટના બની? મારા ભાઈના બાબાની બેટી છે. ત્યાંથી ક્યાં જઈ રહ્યા? શું ઘટના બની? કંઈ જઈ રહ્યા હશે કે સ્કૂલના ટ્યુશન્સ કે એમાં કંઈ જઈ રહ્યા હશે. પછી ત્યાં ગાડી એમની પેલી બાઇક હતી, સ્લીપ થઈ ગઈ અને હેડ ઇન્જરી થવાની. શું લાગે? હેલ્મેટ પહેર્યું હતું કે નહીં પહેર્યું? હેલ્મેટ પહેર્યું હતું. આજે એ અમારી વચ્ચે દરેકને અપીલ છે કે છોકરાઓને કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું અને બધા જ જણાને પોતે મોટાઓએ પણ પહેરી. આજે હેલ્મેટ પહેર્યું હતું કાવ્ય તમે આપણી વચ્ચે હતા. કાવ્યાના જરૂરી નથી કે નાના છોકરાઓ, બધા મોટાઓ એજેડ એ બધા જ પહેરવું કે આ આપણા બધાના ગવર્મેન્ટે આપણે જે કાયદો બનાવ્યો છે તે બધા આપણા હિતમાં છે અને એનું પાલન કરવું આપણી ફરજ છે. ફરજ પણ ફરજ છે. કોણ કોણ છે એમના પરિવારમાં? પિતા શું કરે છે, કઈ રીતના? પરિવારમાં કોણ કોણ છે, શું કરે? પરિવારમાં એમના ફાધર મધર છે અને બીજો એક બાબો છે. એક બાબો અને એક બેબી, બે જણા. એક જ દીકરી હતી? એકના આ એક? એક જ બહુ દુઃખદાયક વસ્તુ બધી છે. પોતાનું હવે કોન્સોલેશન છે. થેન્ક યુ.